જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકની સાધારણ સભા યોજાઈ। દાંતીવાડા ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર ₹7,000 કરોડે પહોંચ્યું। શંકર ચૌધરી બનાસ બેંકે ₹25 કરોડનો ચોખ્ખો નફો કર્યો। સભાસદો માટે 9% ડિવિડન્ડની જાહેરાત કરતા ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંક દ્વારા બાદરપુરામાં આધુનિક કમ્પ્યુટરાઇઝ ઓફિસ ટ્રેનિંગ સેન્ટર અને ખેડૂતો માટે મિની ગેસ્ટ હાઉસનું નિર્માણ કરાશે। ચેરમેન ડાયાભાઈ પિલિયાતર સંસ્થાઓને મજબૂત બનાવવા માટે નારાજગીના ડર વગર ખોટી બાબતો સામે સ્પષ્ટપણે ના કહેવાની હિંમત જરૂરી છે। શંકર ચૌધરી વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂકવા અપીલ। બનાસ બેંક માત્ર એક નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતના ઉત્થાન માટેની એક સશક્ત સહકારી ચળવળ છે। ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ ડેરીના 4.5 લાખથી વધુ પશુપાલકો અને વિવિધ સહકારી સંસ્થાઓના અતૂટ વિશ્વાસને કારણે બેંકની ફૂલ ડિપોઝિટ વધીને 4,360 કરોડ સુધી પહોંચી છે। બેંક ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને ₹2,748 કરોડનું ધિરાણ પૂરું પાડ્યું। બેંકે ચાલુ વર્ષે ₹25 કરોડનો ચોખ્ખો નફો અર્જિત કર્યો છે। ચેરમેન બનાસ બેંક દ્વારા તમામ સભાસદ મંડળીઓ માટે 9% ડિવિડન્ડની આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી। ચેરમેન પશુપાલક બહેનોના આર્થિક ટેકા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ 25,000 બહેનોને 0% વ્યાજે ₹100 કરોડનું ધિરાણ પૂરું પાડવામાં આવ્યું। ચેરમેન જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને બેન્કિંગ સુવિધાઓથી સાંકળી લેવામાં આવી છે, જેમાં 140 શાખાઓ, સેવા મંડળીઓને 750થી વધુ માઇક્રો એટીએમના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવામાં આવી રહ્યો છે। આજે બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા મુકામે આ ઓડિટોરિયલ હોલમાં યોજાઈ। એમાં આજે વર્ચ્યુઅલી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને જેમણે આ બનાસકાંઠાને એક નવી દિશા આપી છે સહકારમાં અને તમામ લોકોને સુખાકારી માટેની જેમણે ચિંતા કરી છે એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં વર્ચ્યુઅલી મિટિંગમાં જોડાયા। આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વાવથરા જિલ્લાના અધ્યક્ષ નરેશજી ઠાકોર, આપણા ધારાસભ્ય શ્રી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર અને અમારા બેંકના વાઇસ ચેરમેન, અમારું સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ સંસદ પરબતભાઈ, પૂર્વ સંસદ અનાવાડિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઈ ઠાકર અને અનેકવિધ જિલ્લાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા એપીએમસીના ચેરમેનશ્રીઓ, સંઘના ચેરમેનશ્રીઓ અને મોટી વિશાળ સંખ્યામાં જે અમારા સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનો જોડાયા, એમનો આપના માધ્યમથી પહેલો તો સ્વાગત કરું છું અને આભાર માનું છું। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે, એ કાયમી સલામત રહે એના માટે એનપીએ ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે અને મને જે સાથ સહકાર મારા કાર્યકર દળમાં આપ મળ્યો એ બદલ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ ચેરમેન, મંત્રીશ્રી અને સહકારી આગેવાનો આપના માધ્યમથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેંકે આ છેલ્લા 1 વર્ષમાં એનું જે ધંધો છે તે 7,000 કરોડને પાર કર્યો છે એ બદલ મારા સમગ્ર અમારા એમડી શ્રી અને મારા સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભાના ગૌરવપૂર્ણ અવસરે આપ સૌને સ્વાગત કરતા હું અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। આપણી આ બેંક એ ખાલી નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતનું લોકોનું, ખેડૂતોનું અને ગ્રામીણ વિસ્તારના ઉત્થાન માટેની એક સહકારની ચળવળ છે। વર્તમાન સમયમાં વૈશ્વિક આર્થિક પરિવર્તનો, ડિજિટલ ક્રાંતિ અને સ્પર્ધાત્મક બેન્કિંગ વ્યવસ્થાની વચ્ચે પણ આપણી બેંક પોતાની મૂલ્યવત્તા, સહકારી ભાવનાને અખંડ રાખીને વિકાસનો નવો માર્ગ તૈયાર કર્યો છે। ભારત સરકારના સહકારથી સમૃદ્ધિના મહાઅભિયાન હેઠળ સહકારી ક્ષેત્રે નવી દિશા અને નવી શક્તિ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રષ્ટિકોણ અનુસાર વિકસિત ભારત 2047 નું સ્વપ્ન માત્ર આર્થિક વિકાસ સુધી મર્યાદિત નથી, પરંતુ છેવાડાના માનવીની સુખી સમૃદ્ધિ પહોંચાડવાનો એક રાષ્ટ્રીય સંકલ્પ છે. આપણી બેંકના બનાસ બેંકના વિઝન સાથે કદમ મિલાવી ખેડૂતો, પશુપાલકો, ગામડા સુધી આધુનિક અને સરળ બેન્કિંગ સુવિધાઓ પહોંચાડી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની ભૂમિકા ભજવી રહી છે.